हेलो स्टूडेंट्स, वेलकम टू ટેટસુકો હબ। હું છું કલ્પેશ પટેલ। ચાલો વિડીયો શરૂ કરીએ। આજના વિડીયોમાં આપણે રિવિઝન કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સનું, જેને કહેવાય છે સાદો ભૂતકાળ। સાદા ભૂતકાળના વાક્યનો પ્રયોગ ક્યારે થાય? ઓલરેડી તમે જાણતા હશો, ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા થઈ હોય અથવા કોઈ બનાવ બન્યો એ કહેવા માટે આપણે સાદા ભૂતકાળનો પ્રયોગ કરીએ। સાદા ભૂતકાળની વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર ફર્સ્ટ ઓફ ઓલ બહુ જ મહત્ત્વનું હોય। આપણે જેટલા પણ ટેન્સીસ છે એ ટેન્સીસના સ્ટ્રક્ચર તમારે ડેફિનેટલી યાદ કરી જ લેવા પડે। સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। ફર્સ્ટ ઓફ ઓલ આવે એમાં સબ્જેક્ટ, જે સિમ્પલ સેન્ટેન્સ હોય એની વાત છે। સબ્જેક્ટ પ્લસ V2 એટલે વર્બનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને એના પછી હોય ઓબ્જેક્ટ, અને ઓબ્જેક્ટ બાદ અન્ય શબ્દો વધારાના હોય એને કહેવાય અધર વર્ડ્સ, એ પણ આવી શકે। સો સ્ટ્રક્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। ચાલો આપણે કેટલાક એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર લખેલા છે એને સમજીએ। પહેલું જે વાક્ય છે, ઇટ ઇઝ નેહા વેન્ટ ટુ સુરત। અહીં જે પહેલો શબ્દ છે નેહા, સ્ટ્રક્ચરના આધારે આ વાક્યને આપણે સેટ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે। નેહા છે એ સબ્જેક્ટ કહેવાય, ગુજરાતીમાં કહીએ તો કર્તા। આપણે સબ્જેક્ટ શબ્દનો પ્રયોગ કરીશું। નેહા એ સબ્જેક્ટ છે, ત્યારબાદ જે વેન્ટ છે એ પાસ્ટ ફોર્મ છે। વેન્ટ એ ગોનું પાસ્ટ ફોર્મ છે। ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયા અથવા ગઈ। નેહા ગઈ ટુ સુરત એ ઓબ્જેક્ટ છે। નેહા સુરત ગઈ, આ વાક્યનું ભાષાંતર કરી શકાય। નાવ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ધ બોયઝ પ્લેડ ક્રિકેટ। અહીંયા છે બોયઝ એ સબ્જેક્ટ છે, પ્લેડ એ પ્લેનું પાસ્ટ ફોર્મ છે, અને ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે। ધ બોયઝ પ્લેડ ક્રિકેટ, છોકરાઓ ક્રિકેટ રમ્યા। થર્ડ સેન્ટેન્સ, વ્રજ એન્ડ વિભા સેલિબ્રેટેડ દિવાળી લાસ્ટ મંથ। વ્રજ અને વિભાએ સેલિબ્રેટેડ ઇઝ અ પાસ્ટ ફોર્મ ઓફ સેલિબ્રેટ। સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી, સેલિબ્રેટેડ એટલે ઉજવણી કરી। વ્રજ અને વિભાએ લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને દિવાળીની ઉજવણી કરી। અહીંયા જે દિવાળી શબ્દ છે એ ઓબ્જેક્ટ છે, અને જે લાસ્ટ મંથ એ વધારાના શબ્દો છે, અધર વર્ડ્સમાં એને આપણે ગણી શકીએ। આગળનું એક્ઝામ્પલ છે ધ મંકી જમ્પ્ડ ઓવર ધ ટ્રી। ધ મંકી સબ્જેક્ટ છે, જમ્પ્ડ એ V2 એટલે કે પાસ્ટ ફોર્મ છે જમ્પનું, ઓવર ધ ટ્રી એટલે વૃક્ષની ઉપર। ધ મંકી જમ્પ્ડ ઓવર ધ ટ્રી, વાંદરાએ વૃક્ષની ઉપર છલાંગ લગાવી। આગળનું વાક્ય છે વાલ્મીકી રોટ ધ રામાયણ। વાલ્મીકી એ સબ્જેક્ટ કહેવાય, રોટ એ પાસ્ટ ફોર્મ છે રાઇટનું, અને ધ રામાયણ એ ઓબ્જેક્ટ છે। ગુજરાતીમાં આપણે ભાષાંતર કરીએ તો વાક્ય બને વાલ્મીકીએ રામાયણ લખ્યું। છેલ્લું વાક્ય છે નમન વોઝ એટ મુંબઈ યસ્ટરડે। અહીં આ જે વાક્ય છે એમાં સમજવા જેવી એક વાત છે। અહીં જે વોઝ છે, વોઝ એ ઇઝનું પાસ્ટ ફોર્મ છે, અને વોઝ એ આપણે જાણીએ છીએ ટુ બી ફોર્મ પણ છે। ભૂતકાળના ટુ બીના ફોર્મમાં આવે વોઝ, વર, ડીડ, હેડ, આ બધા ભૂતકાળના ટુ બી ફોર્મ્સ છે। સો આ એક ખાસ અલગથી યાદ રાખવું કે વોઝ જ્યારે સેન્ટેન્સની અંદર આવે સાદા ભૂતકાળમાં, એ વોઝ એ ક્રિયાપદના ભૂતકાળ તરીકે વપરાયું હોય છે। નમન વોઝ એટ મુંબઈ યસ્ટરડે, નમન સબ્જેક્ટ છે, વોઝ પાસ્ટ ફોર્મ છે, એટ મુંબઈ ઓબ્જેક્ટ છે, અને યસ્ટરડે વધારાના શબ્દો છે। નમન ગઈકાલે મુંબઈ હતો। આગળ હવે આપણે આ સાદા ભૂતકાળમાં જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આવે છે એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ। ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય। એક એવા પ્રશ્નો કે જેમાં તમે યસ કે નોમાં આન્સર આપી શકો, અને બીજા એ પ્રકારના પ્રશ્નો આવે કે જેમાં આપણે કંઈક માહિતી આપવી પડે જવાબમાં।
અહીં આપણે અત્યારે ફક્ત ચર્ચા કરીશું એવા પ્રશ્નો સાદા ભૂતકાળના કે જેના જવાબ ફક્ત યસ કે નોમાં આપી શકાય. પહેલો જે પ્રશ્ન છે, ડીડ નેહા ગો ટુ સુરત? વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવા જેવું છે. જો શરૂઆત થાય છે ડીડથી, ડીડ એ ભૂતકાળનું ટુ બી ફોર્મ છે, ખાસ યાદ રાખવું. ડીડ પછી સબ્જેક્ટ નેહા એ સબ્જેક્ટ કહેવાય. ગો ફોકસ કરવા જેવી વાત છે, હાઇલાઇટેડ વર્ડ છે ગો. ગો એ V1 છે. સાદો ભૂતકાળ હોય અને જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભૂતકાળનું રૂપ એટલે કે V2 ઉપયોગમાં લેવાતું નથી. આગળ જે આપણે વાક્ય જોઈ ગયા સિમ્પલ સેન્ટેન્સીસ, વિધાન વાક્યો જોયા, એમાં પાસ્ટ ફોર્મ હતા. બરાબર છે. અને અહીં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે ડીડનો ઓલરેડી પ્રયોગ કરી દીધો છે. સો ડીડથી હિન્ટ મળી જાય કે આ સાદો ભૂતકાળ છે, તો આપણે V1 ક્રિયાપદ છે એનું મૂળ રૂપ જ વાપરવાનું રહેશે. ડીડ નેહા ગો ટુ સુરત? એનો અર્થ થાય શું નેહા સુરત ગઈ? ડીડની સાથે ગો એટલે ગઈ. બરાબર. ગો એકલું હોય તો જવું, ડીડની સાથે ગો હોય તો ગયા અથવા ગઈ. આ ખાસ યાદ રાખવું. આગળ બીજું એક્ઝામ્પલ છે, ડીડ ધ બોયઝ પ્લે ક્રિકેટ? શું છોકરાઓ ક્રિકેટ રમ્યા? અગેન થર્ડ સેન્ટેન્સ છે, ડીડ વ્રજ એન્ડ વિભા સેલિબ્રેટ દિવાળી લાસ્ટ મંથ? શું વ્રજ અને વિભાએ લાસ્ટ મંથ ગયા મહિને દિવાળી ઉજવી? આગળનું સેન્ટેન્સ છે, ડીડ ધ મંકી જમ્પ ઓવર ધ ટ્રી? શું વાંદરાએ વૃક્ષ ઉપરથી છલાંગ લગાવી? નંબર 5, ડીડ વાલ્મીકી રાઇટ ધ રામાયણ? શું વાલ્મીકીએ રામાયણ લખ્યું? છેલ્લું વાક્ય છે એ સમજવા જેવું છે, બીકોઝ ઇટ ઇઝ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઉપરના તમામ વાક્યોમાં તમે નજર કરશો ને તો તમને ડીડથી શરૂઆત થયેલી જોવા મળે છે. ડીડ ઇઝ અ to be form of simple past tense. Okay, now here in the sixth sentence શરૂઆત થઈ છે was થી. Was Naman at Mumbai yesterday? શું ગઈકાલે નમન મુંબઈ હતો? સો આમાં યાદ રાખવા જેવું એ છે કે ડીડ અને વોઝ બંને ટુ બી ફોર્મ છે. જ્યારે કોઈ વોઝ વાળું વાક્ય તમારી સામે હોય અને એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય, યસ અને નોમાં જવાબ મળે એવો પ્રશ્ન બનાવવાનો થાય, એની વાત કરું છું, ત્યારે શરૂઆત ડીડથી નહીં પણ વોઝથી થશે. તો સાદા ભૂતકાળમાં આપણે એક પ્રશ્નાર્થ વાક્યોની એક સ્ટ્રક્ચરની પેટર્ન આપણે એક યાદ કરી શકીએ. શરૂઆત મોસ્ટ ઓફ ધ સેન્ટેન્સમાં થાય ડીડથી, ત્યારબાદ આવે સબ્જેક્ટ, ત્યારબાદ હોય V1 ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દો. તો સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્યો યસનો વાળા આ પ્રમાણે હોય છે. હવે આપણે સમજણ મેળવીશું કેટલાક નેગેટિવ સેન્ટેન્સની સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. નેગેટિવ સેન્ટેન્સનું પહેલું એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. નેહા ડીડ નોટ ગો ટુ સુરત. સબ્જેક્ટ છે, ત્યારબાદ પ્રયોગ થાય છે ડીડ નોટ. નેહા ડીડ નોટ અને ત્યારબાદ ગો એ V1 છે, ક્રિયાપદનું સાદું રૂપ, જેનો ગુજરાતી અર્થ થશે નેહા સુરત ગઈ નહીં. બીજું એક્ઝામ્પલ છે નેગેટિવ સેન્ટેન્સનું, એ સમજીએ. ધ બોયઝ ડીડ નોટ પ્લે ક્રિકેટ. બોયઝ એટલે છોકરાઓ, ડીડ નોટ પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિકેટ, છોકરાઓ ક્રિકેટ રમ્યા નહીં. આગળનું સેન્ટેન્સ છે વ્રજ એન્ડ વિભા ડીડ નોટ સેલિબ્રેટ દિવાળી લાસ્ટ મંથ. વ્રજ અને વિભાએ લાસ્ટ મંથ એટલે ગયા મહિને દિવાળી ઉજવી નહીં. છેલ્લું સેન્ટેન્સ છે ધ મંકી ડીડ નોટ જમ્પ ઓવર ધ ટ્રી. વાંદરાએ વૃક્ષ ઉપર છલાંગ લગાવી નહીં. નાવ નેગેટિવ સેન્ટેન્સ હોય તો એની એક પેટર્ન બને છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. મોસ્ટ ઓફ સબ્જેક્ટ આગળ હોય, ત્યારબાદ લેવાનું ડીડ નોટ, પ્રયોગ થાય છે V1 નો, ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ્સ.
નાવ નેક્સ્ટ હવે આપણે કેટલાક સેન્ટેન્સ અહીંયા સિમ્પલ સેન્ટેન્સીસ આપેલા છે અને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કેવી રીતે ફેરવી શકાય અથવા તો એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને એ આપણે જોઈએ. પહેલું જે સેન્ટેન્સ છે, રાધા એટ 5 લડ્ડુસ. રાધાએ 5 લાડવા ખાધા. નાવ એનું ઇન્ટ્રોગેટિવ આપણે સેન્ટેન્સ બનાવવું છે. સો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની પેટર્ન આપણે થોડી યાદ કરીએ. તમને ખ્યાલ જ હશે કે શરૂઆત થશે ડીડથી. ડીડ બાદ હોય સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આપણે લેવાનું છે V1, ત્યારબાદ હશે ઓબ્જેક્ટ. શરૂઆત ડીડથી કરીએ. ડીડ, ત્યારબાદ સબ્જેક્ટ છે અહીં રાધા. ડીડ રાધા, ત્યારબાદ લેવાનું છે આપણે V1. અહીં આપેલું છે એટ, એ ભૂતકાળનું રૂપ છે, એનું ક્રિયાપદનું રૂપ થશે ઈટ. ઈટ એટલે ખાવું અને એટ એટલે ખાધું. ડીડ રાધા ઈટ 5 લડ્ડુસ? ક્વેશ્ચન માર્ક. અહીં ક્વેશ્ચન માર્ક કરવું ભૂલાય નહીં. શું રાધાએ 5 લાડવા ખાધા? એનો અર્થ આવો થાય. બીજું વાક્ય છે, ધ ગર્લ્સ સ્ટડીડ અબાઉટ બર્ડ્સ. ધ ગર્લ્સ એ સબ્જેક્ટ છે, સ્ટડીડ એ ભૂતકાળનું રૂપ છે, અબાઉટ બર્ડ્સ એ ઓબ્જેક્ટ છે. સો ફરી અહીં ડીડથી શરૂઆત થશે. ડીડ, ત્યારબાદ સબ્જેક્ટ ધ ગર્લ્સ. ડીડ ધ ગર્લ્સ સ્ટડી, STUDY, સ્ટડીડનું ક્રિયાપદનું મૂળ રૂપ સ્ટડી, STUDY. ડીડ ધ ગર્લ્સ સ્ટડી અબાઉટ બર્ડ્સ? ક્વેશ્ચન માર્ક. આગળનું સેન્ટેન્સ છે, ધ ટાઈગર રેન ફાસ્ટ. ધ ટાઈગર એ સબ્જેક્ટ છે, રેન ભૂતકાળનું રૂપ છે, ફાસ્ટ એટલે કે વાઘ ઝડપથી ભાગ્યો. નાવ શરૂઆત થશે ડીડથી. ડીડ ધ ટાઈગર રેનનું થશે રન. ડીડ ધ ટાઈગર રન ફાસ્ટ? શું વાઘ ઝડપથી દોડ્યો, ભાગ્યો? ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો, છેલ્લું વાક્ય છે, સુનીતા રેડ ધ સ્ટોરી. સુનીતાએ વાર્તા વાંચી. આ વાક્યનો જવાબ ઇન્ટ્રોગેટિવમાં શું થશે એ તમારે વિચારવાનું છે. લગભગ આવડી જવું જોઈએ અને તમને લાગે કે મને જવાબ આવડી ગયો તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આ વાક્યનો જવાબ લખીને જણાવશો. આગળની એક્ટિવિટી આપણે જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આપેલા છે, એને આપણે નેગેટિવ કરીશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પહેલું વાક્ય છે, વોઝ ટુ બીનું રૂપવાળું. વોઝ રોહન ઇન ધ ક્લાસ? શું રોહન વર્ગમાં હતો? નેગેટિવ સેન્ટેન્સ આપણે આ જ વાક્યનું બનાવવાનું છે. નેગેટિવ ફોર્મ માટે આપણે એક પેટર્ન પેલી છે એ તમને વિડીયોમાં જે આપણે આગળ જોઈ ગયા કે સબ્જેક્ટ પહેલાં લેવાનું, ત્યારબાદ હોય મોસ્ટ ઓફ ડીડ નોટ. પણ અહીં જો વોઝનો પ્રયોગ થયો હોય તો આપણે લેવાનું વોઝનો. સો અહીં સબ્જેક્ટ છે રોહન. રોહન વોઝ નોટ ઇન ધ ક્લાસ. રોહન વર્ગમાં હતો નહીં. બીજું વાક્ય છે, ડીડ રમેશભાઈ બાય અ ન્યૂ કાર? શું રમેશભાઈએ નવી કાર ખરીદી? અહીં સબ્જેક્ટથી આપણી વાક્યની શરૂઆત થશે, રમેશભાઈ, ત્યારબાદ લઈશું ડીડ નોટ. રમેશભાઈ ડીડ નોટ બાય, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે અહીંયા. રમેશભાઈ ડીડ નોટ બાય અ ન્યૂ કાર. રમેશભાઈએ નવી કાર ખરીદી નહીં. આગળનું થર્ડ સેન્ટેન્સ છે, ડીડ ધ પેરોટ ઈટ ચીલી? પેરોટ એટલે પોપટ અને ચીલી એટલે મરચું. શું પોપતે મરચું ખાધું? આ વાક્ય છે, એનું નેગેટિવ આપણે બનાવવા માટે સબ્જેક્ટથી એની શરૂઆત કરશું. સબ્જેક્ટ તમને ખ્યાલ જ છે, અહીંયા છે ધ પેરોટ. ત્યારબાદ લેવાનું ડીડ નોટ. ધ પેરોટ ડીડ નોટ ઈટ ચીલી એટલે કે પોપતે મરચું ખાધું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ થોડું રીકેપ કરી લઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું સ્ટ્રક્ચર ખાસ યાદ રાખવાનું તમારે. સ્ટ્રક્ચર હોય છે મોસ્ટ ઓફ ધ સેન્ટેન્સમાં સબ્જેક્ટ, ત્યારબાદ V2, ત્યારબાદ ઓબ્જેક્ટ. V2 એટલે પાસ્ટ ફોર્મ. સિમ્પલ સેન્ટેન્સીસમાં પેટર્ન આ પ્રકારની હોય. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, એમાં ફર્સ્ટ ઓફ ઓલ ટુ બી ફોર્મ ડીડ યા તો વોઝ વેર હોય. ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ V1,
ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. અને નેગેટિવ સેન્ટેન્સ હોય એમાં સબ્જેક્ટથી શરૂઆત થાય, પ્રયોગ થાય ડીડ નોટ નો, ક્રિયાપદનું મૂળ રૂપ ભૂલાય નહીં. સો અહીં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગે કે આ વિડીયો ફરી એકવાર જોવા જેવો છે? ડેફિનેટલી તમારે જોઈ લેવો, આ ટોપિક પાકો કરી લેવો. થેન્ક યુ.